હાલો મિત્રો, આજે આપણે 11 જીવ વિજ્ઞાન પ્રકરણ નંબર 16 પાચન તંત્ર એમાં હવે ડિટેલમાં પ્રશ્ન શીખીશું. પહેલો પ્રશ્ન છે, એમાં મુખની રચના સમજાવો. પાચન તંત્રની આકૃતિ વખતે આપણે આ વસ્તુ જોઈ ગયા છે કે મુખ એ પાચન તંત્રનો શરૂઆતનો અગ્રભાગ છે. પાચન તંત્રની શરૂઆત અગ્રછડે મુખથી થાય છે. આ મુખ ગુહામાં ખુલે છે. મુખના આગળનો ભાગ સ્નાયુ ગળીઓથી ઘેરાયેલો હોય છે, જે મુખની બાહ્ય સપાટી પર ચામડી દ્વારા આવૃત હોય છે અને એની અંતરની સપાટી શ્લેષ્મ કલા જોવા મળે છે, જેને ઓષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે. અને મુખદ્વાર ઓષ્ઠથી ઘેરાયેલો હોય છે. હવે મુખની અંદર આપણે જોઈ ગયા કે મુખ ગુહા આવેલી હોય છે. આ મુખ હનુઅસ્થિ અને દાંતથી બંને બાજુએ ઘેરાયેલા હોય છે અને એને પશ્ચ છેડ આપણે જોઈએ કંઠનળી સાથે સંપર્કમાં હોય છે. હવે આપણે જોઈએ મુખ ગુહા એક પોલાણ છે, તો મુખ ગુહાની છત શાની બનેલી છે આપણે જોઈએ તો મુખ ગુહાની છત તાળવાની બનેલી હોય છે. આ તાળવું બે પ્રકારનું હોય છે. દાંતની નજીક જે અગ્રભાગ છે તાળવાનો એ સખત હોય છે, જેને સખત તાળવું તરીકે ઓળખવામાં આવે છે. અને તાળવાનો પાછળનો ભાગ અંદરની તરફ નરમ હોય છે, જેને નરમ તાળવા તરીકે ઓળખવામાં આવે. તો આ રીતે તાળવું બે ભાગમાં વહેંચાયેલું છે. આગળના ભાગમાં સખત તાળવું, અંદરના ભાગમાં નરમ તાળવું. અને નરમ તાળવાની મધ્યમાં એક પ્રવર્ધ જેવી રચના લટકતી જોવા મળે છે. અરીસાની સામે ઊભા રહીને પણ આપણે વસ્તુ જોઈ શકીએ છીએ. આ પ્રવર્ધ જેને શંકુ પ્રવર્ધ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે મુખ ગુહાની છત જોઈએ આપણે તાળવાની બનેલી છે. હવે આપણે જોઈએ મુખ ગુહા એની પાર્શ્વ દિવાલો, તો પાર્શ્વ દિવાલો અને બંને સાઈડ પર આપણે જોઈ શકીએ કે ગાલની બનેલી છે, જે ચહેરાની માસલ બાજુ રચે છે. અને આગળના ભાગમાં તે ઓષ્ઠ સાથે સંપર્કમાં હોય છે. તો આ રીતે મુખ ગુહાની પાર્શ્વ દિવાલો શાની બનેલી છે તો ગાલની બનેલી છે. મુખ ગુહાનું તળિયું તે નીચલા જડબામાં દ્વિઅસ્થિ આવેલું હોય છે. નીચલા જડબાને આધાર આપવાનું કાર્ય કરે છે. અને એ ઉપરાંત જોઈ ગયા જીભ સાથે, જીભ નીચલા જડબાના દ્વિઅસ્થિ સાથે ફ્રેન્યુલમ વડે જોડાયેલું હોય છે. જીભ સાને વડે તેની સાથે એટલે નીચલા જડબા દ્વિઅસ્થિ સાથે સાના વડે ફ્રેન્યુલમ અસ્થિ છે એની સાથે જોડાયેલું હોય છે. અને આ મુખ ગુહાની અંદર શું શું આવેલું હોય છે તો મુખ ગુહામાં લગભગ 32 જેટલા દાંત આવેલા છે અને સ્નાયુલ જીભ હોય છે. દાંત એનું કાર્ય ખોરાકને દળવાનું, કાપવાનું, ભરડવાનું કાર્ય કરે છે, જ્યારે જીભ સ્નાયુલમય રચના છે અને એના પર સ્વાદ પારખવા માટેની કલિકાઓ, સ્વાદ કલિકાઓ અથવા સ્વાદાંકુરો આવેલા હોય છે. જુદા જુદા સ્વાદ પારખવાના કેન્દ્રો જીભમાં જુદા જુદા સ્થાને આવેલા હોય છે. એ ઉપરાંત જીભ સ્નાયુ રચના છે, જે ચાવતી વખતે ખોરાકના કોળિયાને આમ તેમ ફંગોળવાનું કાર્ય કરે છે અને સાથે સાથે બોલવામાં પણ એ સહાયક છે. તો આ થઈ ગઈ મુખની રચના. 2 માર્કમાં પૂછી શકાય છે. હવે ખૂબ મહત્ત્વનો પ્રશ્ન આપણે લઈએ. મુખ ગુહાની અંદર જે દાંત આવેલા છે, દાંતના પ્રકારો અને તેની ગોઠવણી. દાંતના પ્રકારો અને તેની ગોઠવણી. તો અહીંયા સૌથી પહેલાં આપણે જોઈએ તો માનવીમાં મુખ ગુહાની અંદર જે દાંત આવેલા છે એ દાંત 2 પ્રકારના છે. દાંતના પ્રકાર કેટલા પ્રકાર છે? 2 પ્રકારના દાંત આવેલા હોય છે. શરૂઆતમાં
બાળપણમાં જે દાંત ઉગે છે એને હંગામી દાંત અથવા દૂધિયા દાંત તરીકે ઓળખવામાં આવે છે. અને દૂધિયા દાંત પડી જાય પછી એને સ્થાને જે દાંત આવે છે એને કાયમી દાંત અથવા પુખ્ત દાંત તરીકે ઓળખવામાં આવે છે. આ રીતે લગભગ દૂધિયા દાંતની સંખ્યા 20 જેટલી છે. દૂધિયા દાંતની સંખ્યા કેટલી છે? 20 જેટલી છે. અને ક્રમશઃ આ દાંત પડી જાય તો એનું સ્થાન કાયમી દાંત લે છે. અને લગભગ 6 વર્ષની વય સુધી આ કાયમી દાંત એ દૂધિયા દાંતને દૂર કરે છે. આ રીતે 6 વર્ષની વય સુધીમાં દૂધિયા દાંત પડી જાય અને એનું સ્થાન કાયમી દાંત લે છે. આવી ગોઠવણીને પ્રતિસ્થાપી દંત વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. દૂધિયા દાંતનું સ્થાન કાયમી દાંત લે છે. આ વ્યવસ્થાને પ્રતિસ્થાપી દંત વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે દાંત છે એ જડબાના ખાડાઓમાં ખૂંપેલા હોય છે. આ પ્રકારને કૂપદંતી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કૂપદંતી એટલે શું? દાંત જડબાના અસ્થિઓના ખાડામાં ખૂંપેલા હોય છે. આ પ્રકારના જોડાણને શું કહેવાય? કૂપદંતી. એટલે પ્રતિસ્થાપી દંત વ્યવસ્થા એટલે શું? તો લગભગ 6 વર્ષની વય સુધી દૂધિયા દાંતનું સ્થાન કાયમી દાંત લે. આને પ્રતિસ્થાપી દંત વ્યવસ્થા કહેવાય. અહીંયા પ્રશ્ન પૂછી શકાય કે દૂધિયા દાંતની સંખ્યા કેટલી? તો 20 જેટલી. અહીંયા જોઈ શકીએ આપણે દૂધિયા દાંતની સંખ્યા 20 છે. એટલે પ્રત્યેક જડબામાં એની સંખ્યા છે 5. પ્રત્યેક જડબામાં અર્ધભાગમાં સંખ્યા 5. એટલે પ્રત્યેક જડબામાં કેટલા થશે? 10. અર્ધભાગમાં 5. એક અર્ધભાગમાં તો પ્રત્યેક જડબામાં કેટલા થશે? 10 થશે. એ રીતે ઉપલા જડબામાં 10, નીચલા જડબામાં 10, તો 20 થશે. અહીંયા પ્રશ્ન પૂછાય છે માનવીમાં 2 વખત ઉગતા દાંતની સંખ્યા કેટલી? એટલે 20 જે દૂધિયા દાંત છે પહેલી વખત ઉગે છે અને તે સ્થાને પછી કાયમી દાંત ઉગે છે. એટલે 2 વખત ઉગતા દાંતની સંખ્યા પણ થશે 20. દૂધિયા દાંતની સંખ્યા પૂછે તો પણ 20. અને માનવીમાં 2 વખત ઉગતા દાંતની સંખ્યા કેટલી? એ પણ આવશે 20. તો આ રીતે કૂપદંતી, પ્રતિસ્થાપી દંત વ્યવસ્થા, દૂધિયા દાંતની સંખ્યા અથવા 2 વખત ઉગતા દાંતની સંખ્યા વગેરે પૂછાય છે. હવે આજે માનવીમાં બધા દાંત સરખા હોતા નથી. 4 જુદા જુદા પ્રકારના દાંત એમાં જોવા મળે છે. એટલે એને વિષમદંતી તરીકે ઓળખવામાં આવે. જો બધા જ દાંત માનવીમાં 32 દાંત સરખા હોય તો સમદંતી, પણ સરખા હોતા નથી. 4 પ્રકારમાં એ વહેંચાયેલા છે. તો એને વિષમદંતી તરીકે ઓળખવામાં આવે છે. તો આ દાંતના પ્રકાર કયા કયા? એ તો આપણે જોઈ ગયા. જીવનકાળ દરમિયાન શરૂઆતમાં ઉગે તે હંગામી અથવા દૂધિયા દાંત, અને દૂધિયા દાંતનું સ્થાન પછી 6 વર્ષ સુધીમાં કાયમી દાંત લે છે. હવે આપણે જોઈએ કે પુખ્ત જે કાયમી દાંત છે એની સંખ્યા કેટલી? તો માનવીમાં, પુખ્ત માનવીમાં કાયમી જે દાંત છે એની સંખ્યા છે 32. તો દરેક જડબામાં દાંતની સંખ્યા કેટલી થશે? 16. તો માનવીમાં દાંતની સંખ્યા પૂછાય તો 32. માનવીના પ્રત્યેક જડબામાં દાંતની સંખ્યા કેટલી? તો 16. હવે આ જે 16 દાંત છે પ્રત્યેક જડબાના અર્ધ ભાગમાં 4 પ્રકારના છે. જેમાં એનો ક્રમ લઈએ આપણે તો મધ્યમાં 2 છેદક દાંત. છેદક એટલે ઇન્સિઝર્સ તરીકે ઓળખવામાં આવે. એને આઈ સંજ્ઞાથી દર્શાવવામાં આવે છે. એટલે આગળના ભાગમાં બરાબર વચ્ચેથી ચાલુ કરીએ તો ત્યાર પછી 2 છેદક પછી એક અણીવાળો દાંત દેખાય છે જેને કહીશું રાક્ષી દાંત. રાક્ષી દાંતને કેનાઇન તરીકે ઓળખવામાં આવે. એટલે એના માટે સંજ્ઞા વપરાય છે સી. એના પછી 2 અગ્રદાળ અને એક દાળનો સમાવેશ થાય છે. અગ્રદાળ અને દાળ, તેમાં 2 અગ્રદાળ છે. અગ્રદાળ એટલે પ્રી મોલર્સ તરીકે ઓળખવામાં આવે. એટલે એને PM થી દર્શાવવામાં આવે. અને ત્યારબાદ 3 દાળ હોય છે. દાળ એટલે મોલર્સ, જેને M થી દર્શાવવામાં આવે. તો માનવીના પ્રત્યેક જડબામાં
જે અર્ધ ભાગમાં દાંતની ગોઠવણી જોઈએ તો પહેલો વચ્ચેથી ચાલુ કરીએ આપણે તો ઇન્સિઝર્સ એટલે આઈ, કેનાઇન એટલે સી, પ્રી મોલર્સ એટલે પીએમ અને મોલર્સ એટલે એમ. એટલે એ સૂત્ર થશે આઈ, સી, પીએમ અને એમ. હવે સંખ્યા કેટલી? તો આપણે જો છેદક પ્રત્યેક જડબાના અર્ધ ભાગમાં છેદક દાંતની સંખ્યા છે 2, રાક્ષી દાંતની સંખ્યા છે 1, અગ્રદાળની સંખ્યા છે 2 અને દાળની સંખ્યા છે 3. તો પ્રત્યેક જડબાના અર્ધ ભાગમાં દાંતની જે ગોઠવણી છે એ 2 1 2 3. તો બીજા અર્ધ ભાગમાં પણ 2 1 2 3 છે. અને દંત સૂત્રથી આ રીતે દર્શાવવામાં આવે કે પુખ્ત માનવીનું દંત સૂત્ર કયું? તો 2 1 2 3 છેદમાં 2 1 2 3. તો આ રીતે પ્રત્યેક જડબાના અર્ધ ભાગમાં 2 છેદક દાંત, 1 રાક્ષી દાંત, 2 અગ્રદાળ અને 3 દાળ. એટલે માનવીનું દંત સૂત્ર થશે આઈસી, પીએમ અને એમની ગોઠવણી મુજબ 2 1 2 3 છેદમાં 2 1 2 3. ખ્યાલ આવી ગયો? આ રીતે. હવે આમાંથી પ્રશ્ન ઘણી રીતે પૂછાય છે. હવે આપણે જોઈએ કે માનવીમાં જે દાંતની સંખ્યા છે એ 2 1 2 3, પણ દુધિયા દાંતની સંખ્યા આપણે કેટલી જોઈ ગયા? 20. તો પ્રત્યેક જડબામાં કેટલા હશે? 10. તો એ નાના બાળકનું દંતસૂત્ર, 5 થી 6 વર્ષના બાળકનું દંતસૂત્ર કયું થશે? 2 1 0 2. તેમાં અગ્રદાળ હોતી નથી અને દાળ 2 જ હોય છે, 3 ને બદલે 2. તો નાના બાળકનું દંતસૂત્ર કયું છે? 2 1 0 2 છેદમાં 2 1 0 2. એટલે પ્રત્યેક જડબામાં 10 દાંત હોય છે. બરાબર છે? 2 1 0 2, 5 એક અર્ધભાગમાં, 5 બીજા અર્ધભાગમાં, 10 થયા. બીજા જડબામાં 10 એટલે 20 દુધિયા દાંત થઈ ગયા. તો અહીંયા પુખ્ત માનવીનું દંતસૂત્ર પૂછ્યા તો 2 1 2 3 છેદમાં 2 1 2 3. અને 4 થી 5 વર્ષના બાળકનું દંતસૂત્ર 2 1 0 2 છેદમાં 2 1 0 2. હવે આ જે દાંત છે, બરાબર, એનું કાર્ય શું? તો ખોરાકને ચાવવા માટેનું છે. અને દાંતની સખત સપાટી શાની બનેલી છે? તો દાંત ઇનેમલના આવરણથી રક્ષિત હોય છે. તો અહીં આપણે જોઈ શકીએ આકૃતિમાં આ જડબાનો અર્ધ ભાગ. તો પહેલાં 2 દાંત છે છેદક, ત્યારબાદ 1 રાક્ષી, 4 અને 5 એટલે અગ્રદાળ અને 6 છેલ્લે 3 દાળ. તો આ રીતે 2 છેદક, 1 રાક્ષી, 2 અગ્રદાળ અને 3 દાળ. ટોટલ કેટલા થઈ ગયા? 8 થયા. બીજા અર્ધ ભાગમાં 8 એટલે 16 થયા. અને બીજા જડબામાં 16 એટલે 32 થઈ ગયા. હવે પ્રશ્ન પૂછાય કે અહીંયા જો આપણે પ્રત્યેક જડબાના અર્ધ ભાગમાં છેદક 2, રાક્ષી 1, અગ્રદાળ 2 અને દાળ 3. તો હવે પ્રશ્ન પૂછાશે, ખાસ યાદ રાખજો. માનવીના પ્રત્યેક જડબાના અર્ધ ભાગમાં છેદક દાંતની સંખ્યા કેટલી છે? 2. તો માનવીના પ્રત્યેક જડબામાં છેદક દાંતની સંખ્યા કેટલી? તો પ્રત્યેક જડબામાં 4. અને માનવીમાં છેદક દાંતની સંખ્યા કેટલી? તો એક જડબામાં 2 છે. જો એક અર્ધ ભાગમાં 2 છે તો એક જડબામાં પૂછાય તો ગુણ્યા 2 કરવાના, તો 2 દુ 4 થાય. પણ જ્યારે માનવીમાં પૂછાય તો 4 અર્ધ ભાગ થશે, તો 2 ગુણ્યા 4 એટલે 8 થશે. એ જ રીતે રાક્ષી દાંતની સંખ્યા આપણે જોઈએ. પ્રત્યેક જડબાના અર્ધ ભાગમાં 1 છે એટલે પ્રત્યેક જડબામાં ગુણ્યા 2 કરીશું તો 2 થશે. અને માનવીમાં ગુણ્યા 4 કરીશું તો 4 થશે. અગ્રદાળની સંખ્યા પ્રત્યેક જડબાના અર્ધ ભાગમાં કેટલા છે? 2. એટલે પ્રત્યેક જડબામાં પૂછાય તો ગુણ્યા 2 એટલે 4 થશે. અને માનવીમાં ગુણ્યા 4 કરીએ તો 8 થશે. પ્રત્યેક જડબાના અર્ધ ભાગમાં દાળની સંખ્યા છે 3.
તો પ્રત્યેક જડબામાં પૂછાય તો 3 × 2 એટલે 6 થશે, અને માનવીમાં પૂછાય તો 3 × 4 એટલે 12 થશે. તો આ રીતે માનવીમાં પ્રત્યેક જડબાના અર્ધ ભાગમાં તો જે દંતસૂત્ર છે આના ઉપરથી, આ જે દંતસૂત્ર છે એના ઉપરથી કોઈ પણ પ્રકારના દાંતની સંખ્યા પૂછે તો અર્ધ ભાગમાં પૂછે તો દંતસૂત્રમાં છે તે લખવાનું. પ્રત્યેક જડબામાં પૂછે તો દંતસૂત્રમાં જ આવે છે ×2 કરવાના, અને માનવીમાં પૂછે તો ×4 કરવાના. કોઈ પણ પ્રકાર, દાખલા તરીકે આઈ છેદક દાંતની સંખ્યા પૂછી નાખે તો પ્રત્યેક જડબાના અર્ધ ભાગમાં કેટલા છે? 2. તો પ્રત્યેક જડબામાં પૂછે તો 2 × 2 એટલે 4 થશે, અને માનવીમાં પૂછે તો 2 × 4 એટલે 8 થશે. તો આ રીતે આમાંથી ખૂબ મહત્ત્વના પ્રશ્નો પૂછાય છે, યાદ રાખજો. તો આ થઈ ગયો દાંતના પ્રકાર. હવે આપણે લઈએ દાંતની રચના. તો આપણે જોઈએ કે દાંત એમાં ઉપરનો ભાગ છે જે બહારની તરફ રહેતો, જેને મુગટ કહીશું આપણે, અને આ મુગટનો ભાગ છે ઇનેમલના આવરણથી રક્ષાયેલો હોય છે. ત્યારબાદ સાંકડો જે ભાગ એને ગ્રીવા કહીશું. આ ગ્રીવાનો જે ભાગ છે એ આપણે જે જડબાના ખાડામાં ખૂંપેલો હોય છે, આ જડબાના ખાડાનો ભાગ છે ખૂંપેલો હોય છે, એટલે આને આપણે કહીશું ગ્રીવા. અને અંદરનો જે ભાગ છે એ દાંતનું મૂળ કહીશું, જે 2 ભાગમાં વહેંચાયેલું હોય છે. તો આ દાંતનું છે મૂળ, બરાબર છે. અહીંયા રુધિર વાહિની એની જોડાયેલી છે અહીંયા. તો આ તે દાંત છે, અંદરથી પોલા હોય છે, અને આપણે કહીશું મજ્જા. આને શું કહીશું આપણે? મજ્જા, દંત મજ્જા, જેમાં રુધિર વાહિનીઓ, ચેતાતંતુઓ વગેરે આવેલા હોય છે. અને મજ્જાને ઘેરીને જે ભાગ છે એની ફરતે એ ડેન્ટિનનું બનેલું છે. તો દાંતનો જે મુખ્ય દ્રવ્ય છે ડેન્ટિન, કેલ્શિયમ કાર્બોનેટ, કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય છે. તો આ રીતે દાંત 3 ભાગમાં વહેંચાયેલું છે. બહાર, જડબાની બહાર દેખાય છે, એને મુગટ તરીકે ઓળખવામાં આવે છે. એની ફરતે ઇનેમલનું રક્ષણાત્મક આવરણ આવેલું હોય છે. એના પછી સાંકડો ભાગ એટલે ગ્રીવા તરીકે ઓળખાય છે. દાંતની ગ્રીવા ભાગ કે જડબામાં મસૂડાના ખાડાઓથી ઢંકાયેલો હોય છે. અને અંદરનો ભાગ એટલે દાંતનું મૂળ તરીકે ઓળખવામાં આવે છે. 2 મૂળ ધરાવે છે. દાંત વચ્ચેથી પોલા છે, અને એ પોલાની અંદર દંત મજ્જા આવેલું હોય છે કે જેમાં રુધિર વાહિનીઓ, ચેતાતંતુઓ વગેરે આવેલા હોય છે. અને મજ્જાને ઘેરીને દાંતનો જે મુખ્ય ભાગ છે જેને ડેન્ટિન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. તો આ દાંતની રચના થઈ ગઈ. હવે આપણે લઈએ જીભની રચના. તો જીભ આપણે જોઈ ગયા કે જડબાની અંદર નીચલા જડબામાં દ્વિત અસ્થિ સાથે ફ્રેન્યુલમ વડે જોડાયેલી હોય છે, મુખ અને તળિયા સાથે જોડાયેલી હોય છે. અને જીભ એ મુક્ત રીતે હલનચલન કરી શકે તેવું સ્નાયુલ અંગ છે, તેમાં કોઈ અસ્થિ આવેલા હોતા નથી. તો એ સ્નાયુમય અંગ છે. અને જીભની ઉપરની સપાટી પર નાના નાના ઉપસેલા ભાગો આવેલા હોય છે, જેને સ્વાદાંકુરો અથવા અંકુરકો તરીકે ઓળખવામાં આવે છે. અને એમાં કેટલીક સ્વાદ કલિકાઓ ધરાવે છે. આ સ્વાદ કલિકાઓ જે જુદા જુદા પ્રકારના સ્વાદ પારખવા માટેનું કાર્ય કરે છે. તો આ રસાંકુરો જીભના ઉપરના સ્તરમાં આવેલા છે, બરાબર, જે સ્વાદાંકુરો ધરાવે છે. કયા કયા?
તો પરિભિત્તક અંકુરકો, કવકી અંકુરકો, તંતુરૂપ અંકુરકો અને પત્રમય અંકુરકો, અથવા આપણે એને સ્વાદ કલિકાઓ તરીકે પણ ઓળખીશું. તો જીભના સૌથી આગળના ભાગમાં ગળ્યા સ્વાદ માટેની સ્વાદ કલિકાઓ હોય છે. તેની સહેજ પાછળ અંદરની તરફ ખારા સ્વાદ માટેની સ્વાદ કલિકાઓ હોય છે. જીભની પાર્શ્વ બાજુએ ખાટા સ્વાદ માટેની સ્વાદ કલિકાઓ આવેલી હોય છે અને જીભની સૌથી પાછળના અંદરના ભાગમાં તીખા સ્વાદ માટેની સ્વાદ કલિકાઓ આવેલી હોય છે. તો આ રીતે જીભની અંદર જુદા જુદા સ્વાદ પારખવા માટે સ્વાદ કલિકાઓ જેવી રચના જોવા મળે છે. અને આ જે સ્વાદ કલિકાઓ છે એ જુદા જુદા પ્રકારના સ્વાદ પારખવાનું કાર્ય કરે છે. હવે આપણે જોઈએ કે મનુષ્યના અન્નમાર્ગની કંઠનળી, અન્નનળી અને જઠરની બાહ્ય રચના એ પણ આપણે પાચન તંત્રની આકૃતિ વખતે જોઈ ગયા છે. તો મુખ ગુહા સાથે જોડાયેલો સૌથી પહેલો ભાગ એટલે કંઠનળી છે. આ કંઠનળી ટૂંકી હોય છે અને તરત જ અન્નનળી અને શ્વાસ નળીમાં ખુલે છે. કંઠનળી એ નાસિકા કંઠનળી, મુખ કંઠનળી અને સ્વર પેટી કંઠનળી તરીકે ઓળખાય છે. તો નાકની નાસિકા કોટરની પાછળની બાજુ આવેલો કંઠનળીનો જે વિસ્તાર છે એને નાસિકા કંઠનળી તરીકે ઓળખવામાં આવે છે. મુખની પાછળ આવેલો કંઠનળીનો વિસ્તાર એટલે મુખ કંઠનળી તરીકે ઓળખવામાં આવે છે. અને ત્રીજો ભાગ જે સ્વર પેટીની પાછળ આવેલો છે સ્વર પેટી કંઠનળી તરીકે એને ઓળખવામાં આવે છે. આ કંઠનળીનું કાર્ય શું? તો ખોરાકને ગળવામાં એ મદદ કરે છે અને ખોરાકને એ અન્નનળીમાં ધકેલે છે. હવે આપણે જોઈએ કે આ જે કંઠનળી અન્નનળી સાથે પણ જોડાયેલી છે અને શ્વાસ નળીમાં પણ ખુલે છે. તો એનો અર્થ કે કંઠનળીમાં ખોરાક પણ આવે છે જે અન્નનળીમાં જાય છે અને કંઠનળીમાં હવા પણ આવે છે જે શ્વાસ નળીમાં જાય છે. તો અહીંયા પ્રશ્ન એ થાય છે કે કંઠનળીમાં આવેલો ખોરાક શ્વાસ નળીમાં કેમ પ્રવેશતો નથી? તો કંઠનળીને છેડે એટલે અન્નનળીની શરૂઆતમાં એક ઢાંકણ જેવી રચના જોવા મળે, કાસ્તીની બનેલી ઢાંકણ જેવી રચના, જેને ઘાટી ઢાંકણ તરીકે ઓળખવામાં આવે છે, જે અન્નનળીને શ્વાસ નળીને ઢાંકે છે. શ્વાસ નળીને ઢાંકે છે. તો શ્વાસ નળીને ઢાંકતી એક રચના કાસ્તીની બનેલી ઢાંકણ જેવી રચના ઘાટી ઢાંકણ તરીકે ઓળખવામાં આવે અને ગળવાની ક્રિયા સિવાય એ ખુલ્લું રહે છે. જ્યારે ગળવાની ક્રિયા થાય છે ત્યારે એ શું કરે છે? શ્વાસ નળીને ઢાંકી દે છે એટલે ખોરાકને શ્વાસ નળીમાં પ્રવેશતો અટકાવે છે. તો આ રીતે સ્વર પેટીની પાછળ એક કાસ્તીની બનેલી ઢાંકણ જેવી રચના આવેલી હોય છે જે શ્વાસ નળીને ઢાંકે છે અને માત્ર ગળવાની ક્રિયા સિવાયના સમયગાળામાં આ ઘાટી ઢાંકણ ખુલ્લું રહે છે. માત્ર ક્યારે બંધ થાય? જ્યારે ખોરાક ગળવાની ક્રિયા થતી હોય ત્યારે એ ઘાટી ઢાંકણ કેવું થઈ જાય છે? બંધ થઈ જાય છે અને ખોરાકને શ્વાસ નળીમાં પ્રવેશતો અટકાવે છે. આપણને અનુભવ થતો હશે, ઉતાવળમાં ગળવા જેવી પહેલી વસ્તુ ખાઈએ ઝડપથી અને એમાંને કેટલાક સૂક્ષ્મ કણો જ્યારે શ્વાસ નળીમાં પ્રવેશ કરે છે, કેટલી ઉધરસ થાય છે, કેટલી તકલીફ પડે છે. તો આખો કોળિયો શ્વાસ નળીમાં જાય તો આખો શ્વાસ નળીનો માર્ગને રૂંધી નાખે, પણ આવું થતું નથી. ઘાટી ઢાંકણ આવું બનતા અટકાવે છે. કંઠનળી પછીનો જે ભાગ છે આપણે જે બીજો ભાગ છે અન્નનળી. આ અન્નનળી પાતળી અને લાંબી નળી છે જે શ્વાસ નળીની પાછળ છે અને કરોડ સ્તંભની આગળ હોય છે. એટલે અહીંયા આપણા ગળાના ભાગમાં પહેલાં આગળ શ્વાસ નળી છે, એના પછી અન્નનળી છે અને પાછળના ભાગમાં ગરદનના ભાગમાં ત્યાં કરોડ સ્તંભ આવેલું હોય છે. આ શ્વાસ નળી ગ્રીવા પ્રદેશમાંથી પસાર થાય, ત્યારબાદ ઉરસ પ્રદેશમાંથી પસાર થાય અને આપણા ઉરસ અને ઉદરને
જુદો પાડતો એક પડદો આવેલો હોય છે, જેને ઉરોદર પટલ તરીકે ઓળખવામાં આવે છે. તે ગ્રીવા પ્રદેશમાંથી પસાર થાય, ઉરસ પ્રદેશમાંથી પસાર થાય અને પછી ઉરોદર પટલમાંથી પસાર થઈને ઉદર ગુહામાં જે આકારની કોથળી જેવી રચના, જેને જઠર તરીકે ઓળખવામાં આવે છે, એમાં ખુલે છે. તો આ રીતે અન્નનળી લગભગ 12.5 સેન્ટીમીટર જેટલી લંબાઈ ધરાવે છે. સ્વર પેટીથી એની શરૂઆત થાય છે. પહેલાં ગ્રીવા પ્રદેશમાંથી પસાર થાય, પછી ઉરસ પ્રદેશમાંથી પસાર થાય અને ઉરસ પ્રદેશમાં અને ઉદર વચ્ચે જે પડદો આવેલો છે, જેને ઉરોદર પટલ તરીકે ઓળખવામાં આવે છે. ઉરોદર પટલને ઓળંગીને એ ઉદર ગુહામાં આવે છે અને જે આકારની જે રચના છે જઠર, એમાં ખુલે છે. તો અન્નનળી ક્યાં ખુલે? જઠરમાં. અને અન્નનળી જઠરમાં જ્યાં ખુલે છે ત્યાં એક મુદ્રિકા સ્નાયુયુક્ત વાલ્વ આવેલો હોય છે, જેને મુદ્રિકા સ્નાયુયુક્ત વાલ્વ તરીકે ઓળખવામાં આવે છે. આ જઠરમાં ખુલતા દ્વારનું એ નિયમન કરે છે. આ મુદ્રિકા સ્નાયુનું સ્થાન આપણે 3 જગ્યાએ જોઈ ગયા છે. યાદ રાખો, અન્નનળી જઠરમાં ખુલે ત્યાં, નિજઠરને છેડે અને મળદ્વાર પાસે. પરંતુ નાના અને મોટા આંતરડાના જોડાણ સ્થાને પણ એક વાલ્વ આવેલો છે. આ વાલ્વ મુદ્રિકા સ્નાયુયુક્ત નથી, યાદ રાખજો. આ જે વાલ્વ છે તે ઇલિયોકોલિક વાલ્વ છે. તો અન્નનળી, એનું કાર્ય ખોરાકને ચાવવાનું નથી, ખોરાકને પચાવવાનું નથી, એ માત્ર કંઠનળીમાંથી ખોરાકને જઠરમાં લઈ જવાનું કાર્ય કરે છે. તો આ થઈ ગયું અન્નનળી. હવે આવશે જે આકારની રચના સ્વરૂપે આવેલો ભાગ, એટલે આપણે જોઈશું જઠર. ત્રીજો ભાગ તો અન્નમાર્ગ, એનો જે વ્યાસ છે એમાં સૌથી વિસ્તૃત જો ભાગ હોય તો એ જઠર છે. આ જઠર ક્યાં ગોઠવાયેલું છે? તો આપણે જોઈ ગયા ઉરોદર પટલની નીચે ઉદરીય ગુહામાં, અને ઉરોદર પટલની બરાબર નીચે છે એટલે ઉદર ગુહામાં ઉપર છે, પણ ડાબી બાજુએ સ્થાન પામેલ હોય છે. કઈ તરફ? ડાબી બાજુએ છે, કારણ કે જમણી બાજુ યકૃત આવેલું હોય છે. તો જઠરનું સ્થાન ઉદર ગુહામાં ઉપર ડાબી બાજુ આવેલું હોય છે. આ જઠર મુખ્ય 3 ભાગમાં વિભાજિત હોય છે. તો આપણે જોઈએ કે 3 ભાગ પૈકી પહેલો ભાગ છે હૃદય તરફ વળેલો હૃદયગામી જઠર. જઠરનો મુખ્ય ભાગ ઉપરી જઠર તરીકે ઓળખી ગયા, અને આ જઠરનો જે અનુપ્રસ્થ ભાગ છે એને આપણે નિજઠર તરીકે ઓળખી ગયા. તો અહીંયા જોઈ શકીએ કે આપણે જઠર 3 ભાગમાં વિભાજિત છે: હૃદયગામી જઠર, ઉપરી જઠર અને નિજઠર. તો અહીંયા પ્રશ્ન પૂછાય છે કે અન્નનળી ક્યાં ખુલે છે? તો આપણે જોઈ શકીએ કે અન્નનળી હૃદયગામી જઠરમાં ખુલે છે. જ્યારે જઠરનો મુખ્ય ભાગ કયો છે? મુખ્ય ભાગ છે ઉપરી જઠર. તો અહીંયા પ્રશ્ન 1 થઈ ગયો. અન્નનળી જઠરના કયા ભાગમાં ખુલે છે? પહેલો પ્રશ્ન. જઠરનો મુખ્ય ભાગ કયો? તો નિજઠર. અને જઠરનો અનુપ્રસ્થ ભાગ કયો? તો આ ત્રીજો પ્રશ્ન આવશે, નિજઠર. અને આ નિજઠર અને છેડે પણ નિજઠર વાલ્વ આવેલું હોય છે, અને તે નિજઠર દ્વારા પક્વાશય સાથે જોડાણ કરાવે છે. અને આ પક્વાશય આપણે જોઈએ નાના આંતરડાનો શરૂઆતનો ભાગ છે. તો આ રીતે જે પક્વાશય, તો જઠર જે આકારની રચના સ્વરૂપે છે. અન્નનળી જઠરના જે ભાગમાં ખુલે છે એ છે હૃદયગામી જઠર. જઠરનો ઉપરનો મુખ્ય ભાગ એટલે ઉપરી જઠર, જે મુખ્ય ભાગ છે, અને અનુપ્રસ્થ રીતે ગોઠવાયેલો ભાગ એટલે નિજઠર. નિજઠરને છેડે અહીંયા જે વાલ્વ છે આને કહીશું આપણે નિજઠર વાલ્વ. એ પણ મુદ્રિકા સ્નાયુયુક્ત છે. અને આ વાલ્વ ખુલે ત્યારે ખોરાક પક્વાશયમાં દાખલ થઈ શકે. તો આ રીતે જઠર આવી ગયું. હવે જઠરનું કાર્ય શું? તો એ હંગામી સંગ્રાહક તરીકે વર્તે છે. ખોરાક 4 થી 5 કલાક જઠરમાં પડ્યો રહે છે. આ દરમિયાન જઠરની જે દિવાલ છે જાડી સ્નાયુયુક્ત છે, તેમાં ખોરાક વલોવાય છે, એકરસ થાય છે, અને આની અંદર જઠર ગ્રંથિઓમાંથી પાચક રસોનો સ્ત્રાવ થાય છે. એને જઠર રસ તરીકે ઓળખવામાં આવે છે. આ જઠર રસમાં મંદ HCl,
નિષ્ક્રિય પ્રોટીનના પાચન માટેનું ઉત્સેચક નિષ્ક્રિય પ્રોટીએઝ, પેપ્સિનોજેન અને શ્લેષમાં રહેલું હોય છે. આ જઠર રસની મદદથી માત્ર પ્રોટીનનું જ અંશતઃ પાચન થાય છે અને જઠરમાં અંશતઃ પાચિત એસિડિક માધ્યમ ધરાવતો જે ઘટ પદાર્થ રહ્યો છે અને જઠર પાક તરીકે ઓળખવામાં આવે. તો જઠર એ ખોરાકને શામાં ફેરવે છે? એક માર્કનો પ્રશ્ન. તો જઠર એ ખોરાકને જઠર પાકમાં ફેરવે છે. આ જઠર પાક કેવું માધ્યમ ધરાવે છે? તો જઠર પાક એસિડિક માધ્યમ ધરાવે છે, કારણ કે જઠર રસમાં મંદ HCl રહેલું હોય છે. અને જઠરમાં ખોરાકના કયા ઘટકનું પાચન થાય છે? તો માત્ર પ્રોટીનનું, અને તે પણ અંશતઃ પાચન થાય છે. તો આ પ્રશ્ન થઈ ગયો. અન્નમાર્ગના કેટલાક અંગો, એમાં કંઠનળી, અન્નનળી અને જઠર. બાકીના પ્રશ્ન આપણે હવે પછી વિડીયોમાં શીખીશું. થેન્ક યુ ઓલ.